અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક સામે આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં અનેક વોર્ડમાં બિલાડીઓ ફરતી નજરે પડી છે। બિલાડી દ્વારા હોસ્પિટલમાં વોર્ડમાં ગંદકી કરતી હોવાની ફરિયાદ સામે આવી। દર્દીઓની ખાવાની વસ્તુઓ બિલાડી લઈને જતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે। બીજી તરફ સિક્યોરિટી ગાર્ડ બિલાડીઓને વોર્ડમાં જતા ન રોકતા હોવાનો પણ આરોપ લગાવાયો છે। સિવિલ હોસ્પિટલમાં ઉંદર અને શ્વાનના બાદ હવે બિલાડીનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે। જો સિવિલ હોસ્પિટલની આ હાલત છે તો અન્ય હોસ્પિટલોની કયા પ્રકારની હાલત હશે? एक आखी एसओपी बनाएली थी। जो आपने याद हो तो अमुक महीना पहला एना माटे खूब ध्यान राखवामां आवे छे कि कोईपण जग्याए तमने जानवर देखाय तो एने गेट सुधी लई जवुं, एने मारवानुं नथी कि एने पूरवानुं नथी, एने 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 केम्पसनी बहार निकाळवानी त्यां सुधीनी जवाबदारी सिक्योरिटीने आपेली छे। पण फरीथी कहीश के खूब मोटुं केम्पस है, 110 एकरनुं। खैर ए कोई बहाનું નથી કે એના થકી આ બધી વસ્તુ ચાલી શકે, પરંતુ ઘણા બધા મલ્ટિપલ ગેટની એન્ટ્રીઝ છે। એ એન્ટ્રીમાંથી રાતનો સમય હોય જ્યારે એ લોકો ચેક કરતા હોય ત્યારે ક્યાંક સરકીને જઈ શકે। પ્લસ બીજી બધી જાળીવાળા એરિયા પણ ઘણા છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે નજરમાં આવે છે, જ્યારે વિડીયોમાં દેખાય છે, દેટ મીન્સ કે કોમન એરિયામાં છે, એ બિલકુલ કોઈ રીતે ચલાવી ન શકાય।